सह नौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम्। આ શ્લોકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. યોગીઓ માટે કર્મયોગ અને સાંખ્ય અર્થાત સંન્યાસીઓ માટે જ્ઞાનયોગ એમ દ્વિધા નિષ્ઠા. આ બે તબક્કાની નિષ્ઠા ભગવાન કહે કે મેં પૂરા સૃષ્ટિના પ્રારંભમાં કે શાસ્ત્રના પ્રારંભમાં મેં ઉપદેશેલી છે. એ પરથી ભાષ્યકારે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો કે જ્ઞાન કર્મનો સમુચ્ચય ભગવાન અહીંયા આગળ શીખવી રહ્યા નથી. જ્ઞાનનો અધિકારી એક છે, કર્મનો અધિકારી બીજો છે. અને તેથી જ્ઞાન અને કર્મ બંનેનું એક સાથે અનુષ્ઠાન શક્ય નથી એક વ્યક્તિ માટે. એટલે અંદર કોઈ પ્રકારના સંઘર્ષ જન્મ્યા વગર બહારનું મારું જે વર્તન છે પણ અંદર જે મારી મનસ્થિતિ છે એને અનુરૂપ હોય તો કોઈ સંઘર્ષો વગર વસ્તુ થઈ શકે. આમ તો કર્મયોગ જે પોતાને કરતા માને છે, જેને કર્મ થકી પ્રાપ્ત કરવાનું છે, એના માટે કર્મ કોઈ પ્રકારનો સંઘર્ષ જન્માવતો નથી. જ્ઞાનયોગ એટલે જેને કર્મની આવશ્યકતા નથી, જે જાણે છે કે મોક્ષ મારું ધ્યેય છે અને જ્ઞાન એ માટેનું સાક્ષાત સાધન છે, એ જ્ઞાનનો આશ્રય લે છે, ત્યાં કોઈ સંઘર્ષ નથી.
यदि च एकेन पुरुषेण एकस्मै पुरुषार्थाय ज्ञानं कर्म च समुच्चित्य अनुष्ठेयं भगवता इष्टम उक्तम वक्ष्यामणाम च गीतासु स्यात्। अर्थात भगवान अगर कहूँ होत कि वर्तमान में कही रहा होत कि भविष्य में कહેવાનો હોત કે એક જ વ્યક્તિ માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય યોગ્ય છે, એનું ધ્યેય સિદ્ધ કરવા માટે, મોક્ષરૂપી ધ્યેય સિદ્ધ કરવા માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય એટલે બેનું સહાનુષ્ઠાન આવશ્યક છે, એવું જ ભગવાનનું કહેવું હોત તો અહીં જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ વિશિષ્ટ ભિન્ન પુરુષ કર્તૃકે. આમ સાંખ્ય માટે જ્ઞાન યોગ અને કર્મયોગી માટે કર્મયોગ એમ ભિન્ન પુરુષ કર્તૃકે. જ્ઞાનનો કરતા એક છે અને કર્મનો કરતા બીજો છે વિશિષ્ટ. એટલે કે યોગી જે છે કર્મનો કરતા છે, સાંખ્ય છે સંન્યાસી છે એ જ્ઞાનનો કરતા કહેવું હોય તો. यदि पुनः अर्जुन ज्ञानम कर्म च द्वयं श्रुत्वा स्वयं अनुष्ठास्यति अन्येषां तो कदाच कोई एम કહે કે ભગવાન અર્જુનની ઉપેક્ષા કરે છે, બીજા માટે યોગ્ય ઉપદેશ કરે છે અને અર્જુનને અહીં જાતે જ નક્કી કરવાનું કહી રહ્યા છે. અર્જુનો જ્ઞાનમ કર્મ છે દ્વયમ શ્રુત્વા કે જ્ઞાન અને કર્મ બંનેનો ભગવાને ઉપદેશ કર્યો એ સાંભળીને સ્વયમેવ અનુષ્ઠાસ્યતિ એટલે કે અર્જુનને કોઈ વિશેષ ઉપદેશની આવશ્યકતા નથી. એને આ પ્રકારે આ ભિન્ન પુરુષ કર્તૃક છે એટલે કે યોગી માટે કર્મયોગ છે, સાંખ્ય માટે જ્ઞાનયોગ છે, એ પ્રકારના વિભાગની અર્જુનને કોઈ જરૂર નથી. તો સ્વયં એની જાતે યોગ્ય છે કરશે એવું ભગવાનનું માનવું હોત. અને બીજા બધા માટે આ પ્રકારે જ્ઞાન યોગ એ સંખ્યા સંન્યાસી માટે, કર્મયોગ યોગી માટે એવું ભગવાનનો અભિપ્રાય હોત કદાચ. તદા રાગદ્વેષવાન અપ્રમાણભૂતો ભગવાન કલ્પિત સ્યાત. તો ભગવાન અર્જુન પ્રત્યે દ્વેષ ધરાવે છે એવું માનવું પડે કે અર્જુનને યોગ્ય સાધનો ઉપદેશ કરતા નથી, એને છોડી દે છે અહીં જાતે જ નક્કી કરવાનું. અને બીજા બધાને બરાબર વિભાગ પાડીને કહે છે કે કર્મયોગીને યોગ, સંન્યાસીને સાંખ્યને માટે જ્ઞાનયોગ, એવું ભગવાન મનમાં આવો ભેદ કરીને કહેતા હોય તો ભગવાન રાગ જ દ્વેષ ધરાવે છે એમ કહેવાય. કારણ કે અર્જુન કોઈ પ્રકારનો દ્વેષ હોવો જોઈએ ભગવાનને, તો જ આવું કરે ને. તચ્ચ યુક્ત એમને આગળ કહે છે હવે ભાષ્યમાં તચ્ચ અયુક્તમ. એ તો હોય જ ના શકે કે ભગવાન અર્જુન માટે કોઈને માટે દ્વેષ હોય. અને જે તમારી સમક્ષ છે, જે મુમુક્ષુ છે, શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્ન શરણાગત છે અને અત્યંત સિન્સિયર નિષ્ઠ છે, એના માટે કોઈ પ્રકારનો રાગદ્વેષ હોય છે ને કોઈને ના હોઈ શકે. હોય તો એ જતો રહે. તો ભગવાનને એવો રાગદ્વેષ હોય એવી કોઈ સંભાવના જ નથી. તસ્માદ કયાપી યુક્ત્યા ન સમુચ્ચય જ્ઞાન કર્મણો. એટલે કે જ્ઞાન કર્મનો સમુચ્ચય કોઈ પણ યુક્તિથી સિદ્ધ થઈ શકે એમ નથી. ભિન્ન પુરુષ કર્તૃકયો હો. જ્ઞાનની સાધના કરનાર સાધક એક પ્રકારનો છે, કર્મયોગનું અનુષ્ઠાન કરનાર સાધક બીજા પ્રકાર. બંને મુમુક્ષુઓ છે, છતાં પણ બંને મનસ્થિતિ જુદી છે. એકને હજી પરિપક્વતા પ્રાપ્ત થઈ નથી માટે કર્મયોગનો આશ્રય લે છે, પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે. અને બીજાને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે માટે એને કર્મનો ઉપયોગ નથી અને માટે એ જ્ઞાનયોગનો આશ્રય લે છે. તેથી જ્ઞાન ને કર્મનું સહ અનુષ્ઠાન કોઈ રીતે સિદ્ધ કરી શકાય એમ છે નહીં, આવશ્યક જ નથી અને થઈ પણ ના શકે. હવે આગળ વાંચીએ કે અર્જુનેન ઉક્તમ કર્મણઃ જ્યાયસ્ત્વમ બુદ્ધેઃ
તચ્ચ સ્થિતમ અનિરાકરણાત. તો અધ્યયનો પ્રારંભ થયો જ્યાસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન. હે જનાર્દન, હે ભગવાન, આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું હોય. એ પ્રકારે આ અધ્યાયનો પ્રારંભ થયો અર્જુનના વાક્યથી. ભગવાને નથી કહ્યું, મેં એવું નથી કહ્યું. મેં કહ્યું, ક્યાં કહ્યું છે કે ભાઈ કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું નથી? એવું નથી કહ્યું. એટલે કે અર્જુને કહેલું છે, ભગવાને નકાર્યું નથી, નિરાકરણ કર્યું નથી. પણ અર્જુને જે કહ્યું કે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું છે, ભગવાને એનો વિરોધ નથી કર્યો કે એનું નિરાકરણ નથી કર્યું. માટે અર્જુને કઈ પ્રકારે જ રહે છે. તસ્યાશ્ચ જ્ઞાનનિષ્ઠાયાઃ સંન્યાસિનામ એવ અનુષ્ઠેયત્વં ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વ વચનાચ્ચ ભગવતઃ એવમેવ અનુમતમ ઇતિ ગમ્યતે. જ્ઞાનયોગેન સાંખ્યાનામ સંન્યાસિનામ કર્મયોગેન યોગિનામ. જ્ઞાનનિષ્ઠાયાઃ સંન્યાસિનામ, સાંખ્ય કહો, સંન્યાસી કહો, સંન્યાસિનામ એવ અનુષ્ઠેયત્વમ. જ્ઞાનયોગેન સાંખ્યાના, સાંખ્ય માટે, સંન્યાસી માટે જ્ઞાનયોગ છે અને યોગી માટે કર્મયોગ છે. એટલે યોગી માટે જ્ઞાનયોગ નથી, નક્કી થઈ ગયું. ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વ વચનાચ્ચ. જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ, એમ ભિન્ન સાધકો માટે આ બંને કહેલા છે. ભિન્ન સાધક એટલે ભિન્ન અવસ્થાના સાધકો. જેનું અંતઃકરણ પરિપક્વ છે એને મળે જ્ઞાન, અને જેને પરિપક્વતાની આવશ્યકતા એમાં કર્મ. ઇતિ ગમ્યતે. હવે આગળ કહે છે મામ ચ બંધકારણે કર્મણિ એવ નિયોજયસી ઇતિ વિષન્નમનસમ અર્જુનમ કર્મ ન આરભે ઇતિ એવં મન્વાનમ આલક્ષ્ય આહ ભગવાન ન કર્મણામનારંભાદિતિ. એ ચોથો શ્લોક છે ને, એની ભૂમિકામાં ભાષ્યકાર કહે છે મામ ચ બંધકારણે કર્મણ્યવ નિયોજયસી. એટલે કર્મણા બધ્યતે જંતુ વિદ્યાત વિમુચ્યતે. કર્મથી જીવાત્મા બંધાય છે, વિદ્યાથી મુક્ત થાય. એક વાક્ય છે. આપણે અનેક વાર કોઈ કશી વસ્તુ બાંધનારી નથી ને કશું મુક્ત કરનારું નથી. હા, જ્ઞાન મુક્ત કર્મ બાંધનારું છે એવું નથી. કર્મની પાછળ જે રાગદ્વેષ હોય એ બંધન કરનારા છે. માની લઈએ કર્મ રાગદ્વેષથી પ્રેરણ કરવામાં આવે તો એ કર્મ કર્મ નહીં, પરંતુ એની પાછળ રાગદ્વેષ બંધન કરનારા છે. પણ છતાં આવું એક સર્વસામાન્ય માન્યતા લાગે છે. મામ છે બંધ કારણે કર્મણી એવ નિયોજયસી. કર્મ જો કર્યું હોય સ્વાર્થથી પ્રેરાઈને જરૂર બંધન કરનારું છે. કર્મ બંધન કરનારો નથી, સ્વાર્થ બંધન કરનારો છે. પણ જે સ્વાર્થ અંદર છે એ કર્મ કરવાની પ્રારંભ કરીએ તે સ્વાર્થ ઉપસ્થિત થાય છે. સામાન્ય સંજોગોમાં આપણામાં સ્વાર્થ છે એ કદાચ આપણને જણાય નહીં. કશું કરવાનો પ્રારંભ કરીએ ત્યારે મન પૂછે કે આમાં મારું શું, અને ત્યારે ખબર પડે કે આ પ્રકારનો સ્વાર્થ મારામાં રહેલો છે. એટલે કર્મને બંધન કરનારું કયું હોય. વાસ્તવમાં સ્વાર્થ વાત અનેક વાર આપણે કહી ગયા કે સ્વાર્થ બંધન કરનારો છે. કારણ કે જેમ મને બરોબર દેખાતું નથી.
એને સ્વાર્થ બંધન પણ એવું માની લેવામાં આવે છે કર્મ સ્વાર્થથી પ્રેરાને જ કરવામાં આવે, કોઈ કહેતું પણ નથી. જો કહ્યું બધા? અચ્છા, એ મને સંભળાય ને. એને કહ્યું તો એકબીજાને કહેતા હશે કદાચ. તો આ પ્રકારે ચાલો મામ ચ બંધ કારણે કર્મણેવ નિયોજયસી. ભગવાન મને તો કર્મ નિયુક્ત કરે છે જે બંધનનું કારણ છે. એટલે કર્મણા બધ્ધતે જંતુ વગેરે વગેરે. ઇતિ વિષન્ન મનસમ અર્જુનમ કર્મ ન આરભે. આવો આથી અર્જુનમાં ખેદ જન્મ્યો કે ભગવાન મને તો કર્મમાં નિયુક્ત કરે છે, કર્મ તો બંધન કરનારું છે અને મારે તો મુક્તિ જોઈએ છે, અને છતાં બંધન કરનારા કર્મમાં ભગવાન કેમ નિયુક્ત કરે છે એમ કરીને અર્જુનનો વિષાદ જન્મ્યો, ખેદ જન્મ્યો. વિષણ્ણ મનસમ અર્જુનમ કર્મ ન આરભેતી. એટલે અર્જુનના મનમાં વિષાદ છવાઈ ગયો અને મનમાં થયું હું તો કર્મ નહીં કરું ભાઈ, મારે બંધાવું નથી. એવું મનવાનમ આલક્ષ્ય. આ પ્રકારે અર્જુન મનમાં માની રહ્યો છે એવું જોઈને ભગવાને કહ્યું. એટલે અર્જુનના કદાચ એના મુખના ભાવ પરથી ભગવાન સમજી ગયા છે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. કે અર્જુનના મુખ પર જરા વિષાદ છે એટલે મનમાં વિચારી રહ્યો છે કે ભગવાન મને બંધન કરનારા કર્મમાં નિયુક્ત કરી રહ્યા છે, મારે તો મુક્તિ જોઈએ છે વગેરે. એટલે અને તેથી કર્મ બંધન કરનારો છે માટેનો આરંભ નહીં કરવો. અર્જુનને કર્મ ન કરવાનું બીજું કારણ નથી. એની એ પ્રકારની સમજ કે કર્મ બંધન કરનારું છે, એટલે બંધન કરનારા કર્મમાં ભગવાન મને નિયુક્ત કરે છે. એથી બિચારો થોડો દિલગીર થઈ ગયો કે ભગવાન કે હું એમને ભક્ત છું અને હું પણ મુમુક્ષુ છું ને, તો ભગવાન મને કેમ બંધન કરનારી વસ્તુમાં કર્મમાં નિયુક્ત કરે છે. એ પ્રકારે અર્જુનના મુખ પર કંઈક આવો વિષાદ જોયો ભગવાને. એટલે એને અનુલક્ષીને ભગવાન કહી રહ્યા છે પછીના શ્લોકમાં ન કર્મણામ, ચોથા શ્લોકમાં, કે ચોથો શ્લોક આને માટે છે. એટલે આ પ્રકારે ભાષ્યકાર આપણે સંગતિ બતાવે છે કે આગળનો શ્લોક જે કહી ગયા તે અને હવેનો જે શ્લોક ભગવાન કહે છે એ વચ્ચે શું કઈ જોડતી કડી છે. આમ એમને તો ભગવાન કોઈ કહે નહીં એક કોઈ કારણ વગર, કંઈક આગળના શ્લોકમાં જે કહ્યું એ પછીના શ્લોક માટેની ભૂમિકા સર્જતું હોય, એનું કારણ બનતું હોય, કોઈની ખબર સંગતિ હોય. એ સંગતિ અહીંયા બતાવે છે કે ભાઈ અર્જુન મનો વિષાદ જન્મ્યો હોય અને કર્મનું મહત્વ ન જણાતું હોય, કર્મ બંધન કરનારું જે છે એ પ્રકારના એના મનમાં હોય, એક નિશ્ચય થઈ ગયો હોય અને તેથી એ બિચારો દુઃખી થઈ ગયો. એવું દુઃખ એના મુખ પર જોઈને ભગવાન કહેતા હોય. તો ચોથા શ્લોકમાં કહે છે ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ઘણા વર્ષો પહેલાં મોટા સ્વામીજી સુરતમાં આ કર્મયોગના પ્રવચન આપી રહ્યા હતા. ત્રાસ ન કર્મણામનારંભાત. ગુજરાતી લોકો અનારંભાત બોલે ને એટલે એક વારંવાર પાછા ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુ. એટલે એ તકાર આપણે ખાઈ જઈએ ઘણું એવું થાય. કર્મણામ અનારંભાત પુરુષ નૈષ્કર્મ્યમ નાશ્નુતે. કર્મનો આરંભ ન કરવાથી, કર્મ અનુષ્ઠાન ન કરવાથી પુરુષે નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરે છે નથી બનતું. નૈષ્કર્મ્ય એટલે નિષ્કર્મની સ્થિતિ. નિષ્કર્મ એટલે નિષ્ક્રિયતા નહીં. એક નિષ્ક્રિયતા છે, બીજું નિષ્કર્મ છે.
નિષ્ક્રિયતા એટલે કર્મ ન કરવું, આળસ વગેરેને કારણે કે બીજા કોઈ ગેરસમજને કારણે, જે તમોગુણ છે. નૈષ્કર્મ્ય એટલે કર્મમાંથી મુક્તિ. નૈષ્કર્મ્ય નિષ્કર્મતાની સ્થિતિ, નિષ્કર્મની સ્થિતિ. નિષ્કર્મતા નિષ્કર્મતા એટલે કર્મમાંથી મુક્તિ. કર્મનો અભાવ કહેવા કરતાં કર્મમાંથી મુક્તિ એમ કહેવું જોઈએ. કારણ કે કર્મ કરવાની જરૂરિયાતમાંથી મુક્ત થઈ ગયા હોય. કર્મ કોઈ જરૂરિયાતને કારણે કરવામાં આવતું હોય છે, અને એ જે જરૂરિયાત સામાન્ય રીતે કોઈ ઈચ્છાથી પ્રેરણ કર્મ કરવામાં આવતું હોય. હવે કોઈ ઈચ્છામાંથી જ મુક્ત થઈ ગયા હોઈએ તો ભગવાને કહ્યું સ્થિતપ્રજ્ઞાના કિસ્સામાં, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનમાં રહેલી બધી કામનાઓથી જ્યારે મુક્ત થઈ ગયા છે આ મહાપુરુષ. એ કર્મનું મુખ્ય કારણ તો કામના જ ગણવામાં આવી છે. કામના કહો, ઈચ્છા કહો, સ્વાર્થ કહો, અને એ અંદર રહેલું હોય અને તોય કર્મ ના કરો. કર્મનું કારણ અંદર છે, તો પછી અંદર કારણ હોય તો યોગ્ય તો એ છે કે આપણે અંદરની જરૂરિયાત છે એને કર્મ દ્વારા વ્યક્ત કરવી જોઈએ. કોઈકમાં એવી જાતની કંઈ ભૂલ ભરેલી માન્યતા હોય કે કર્મ તો બંધન કરનારું જ છે અને માટે કર્મના ત્યાગથી હું મુક્ત થઈશ, એવી જાતનું કંઈક સમીકરણ કોઈના મનમાં હોય તો ભગવાન કહે છે નહીં ભાઈ, ન કર્મણા અનારંભાત, એટલે કર્મ ન કરવાથી આપણી સમક્ષ કર્મ છે, કર્તવ્ય છે, જેમ કે અર્જુન સમક્ષ છે. અર્જુન એમ માનતો હોય કે મને મોક્ષ નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવું છે, નિષ્કર્મની સ્થિતિ પ્રાપ્ત કરવી છે, એ કર્મ ન કરવાથી પ્રાપ્ત થાય એવું જો અર્જુન માનતો હોય, કોઈ માનતો હોય તો નહીં. ન કર્મણા અનારંભાત પુરુષ નૈષ્કર્મ ન અશ્નુતે. કર્મનો આરંભ ન કરવાથી, અર્થાત કર્મનું અનુષ્ઠાન ન કરવાથી, કર્મ ન કરવાથી મનુષ્ય નિષ્કર્મતા પ્રાપ્ત નથી કરતો. એ નિષ્કર્મતા કે નૈષ્કર્મ્ય કોઈ ભૌતિક પરિસ્થિતિનું નામ નથી. કર્મ ન કરવાની અવસ્થાને નૈષ્કર્મ્ય નથી કહેતા. કર્મ કરવાની જરૂરિયાત મુક્તિની અવસ્થાને નૈષ્કર્મ્ય કહે છે. કર્મ ના કરવું આપણી સમક્ષ કર્તવ્ય છે, ના કરવું એને નૈષ્કર્મ્ય ના કહેવાય. પણ કર્મની કારણ અંદર પ્રેરણા જન્મતી હોય છે. ન કરવું એ પણ એક પ્રેરણા જ છે. એની પાછળ પણ કંઈ રાગદ્વેષ રહેલા હોય છે. સામાન્ય રીતે રાગદ્વેષ છે પ્રેરણા કરનારા છે કર્મની, અને તેથી એ રાગદ્વેષથી મુક્ત થઈ તો જ કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થઈ જાય. અને રાગદ્વેષ હોય અને તો એ કર્મ ના કરીએ તો ઘણો સંઘર્ષ જન્મે. એટલે કર્મનો અનારંભાત, કર્મ આરંભ ન કરવાથી નૈષ્કર્મ્ય રાગદ્વેષની રાહિત્ય સ્થિતિ નહીં પ્રાપ્ત થાય. નિષ્કર્મ્ય કહો, નિષ્કર્મની અવસ્થા કહો, કર્મની જરૂરિયાતની મુક્તિ કહો. આપણા મનમાં રાગદ્વેષ છે કર્મની જરૂરિયાત ઉત્પન્ન કરતા હોય. ઈચ્છા કહો કે રાગદ્વેષ કહો, એટલે કર્મ જ્યાં સુધી મનમાં રાગદ્વેષ હોય, ઈચ્છા હોય, ત્યાં સુધી એ ઈચ્છાઓને વાચા આપવી જોઈએ કર્મ દ્વારા. અંદર રાગદ્વેષ છે અને બહાર એના માટેનું કોઈ પ્રયત્ન છે દૂર કરવાનો, તો માણસ રાગદ્વેષથી પીડાયા જ કરે. રાગદ્વેષ હોય તો એને વાચા આપવી જોઈએ કર્મ દ્વારા. એટલે કર્મ ન કરવાથી મનુષ્ય માને કે હું નિષ્કર્મ્ય એટલે કર્મ ન કરવું એવી સ્થિતિ નથી. ચાલો હું સંન્યાસ લઈ લઉં. સંન્યાસ લેવાથી તમે ઓફિશિયલી એટલે કે ફોર્મલી એટલે કે મેં સંન્યાસ લીધો એટલે હવે હું કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. આમ સંન્યાસી બધી વસ્તુનો ત્યાગ કરે છે. હું તો ત્રણેય લોકનો ત્યાગ કરે છે. આ લોકનો, વચ્ચે મધ્યલોકનો, પરલોકનો, સ્વર્ગનો બધાનો ત્યાગ કરે છે. એટલે કે બધા ભોગનો ત્યાગ કરે છે. અને તેથી કર્મની આવશ્યકતા નથી. કર્મ એ ભોગનું સાધન છે. ભોગનો ત્યાગ થઈ ગયો હોય
તો કર્મ નહીં આવે, એટલે કર્મનો ત્યાગ થઈ જાય. પણ ભોગની ઈચ્છા રહી ગઈ હોય અને કર્મનો ત્યાગ કરો તો માણસની બિચારાને બહુ કફોડી સ્થિતિ થઈ જાય. એટલે કર્મ ન કરવાથી અર્જુન તું નિષ્કર્મની સ્થિતિ, કર્મ કરવાની જરૂરિયાતની સ્થિતિ, જરૂરિયાતના અભાવની સ્થિતિ, એટલે મોક્ષ પ્રાપ્ત ના કરે. સંન્યાસા, ચલો હું સંન્યાસ લઈ લઉં. તો સંન્યાસી હવે એ છે જેણે બધી જ વસ્તુનો ત્યાગ કર્યો છે, બધી એષણાનો ત્યાગ કર્યો છે. સંન્યાસ લેવાથી એષણાનો ત્યાગ થાય નહીં. ઈષણાનો ત્યાગ થયો તો સંન્યાસ લેવાનો હોય. એટલે એષણાનો ત્યાગ આપણે ન કરી શકીએ, કારણ કે મનમાં ઈચ્છાઓ છે એ મને પૂછીને આવતી નથી. જ્યાં સુધી મારામાં કોઈને કોઈ પ્રકારની અધૂરપ હોય ત્યાં સુધી એક અથવા બીજી રીતે ઈચ્છા બહાર વ્યક્ત થવાની, મનમાં વ્યક્ત થશે. ઈચ્છા એ મારી અંદર રહેલી અધૂરપની અભિવ્યક્તિ છે. એ અધૂરપ હોય એટલે મનમાં ઈચ્છા જન્મવાની. ઈચ્છા છે છતાં હું કર્મ ન કરવું એ વળી જુદી વસ્તુ છે. પણ ઈચ્છા હોય તો કર્મ કરવું જ યોગ્ય છે. ધારો કે મેં સંન્યાસ લઈ લીધો એટલે બધા કર્મનો ત્યાગ કર્યો. ત્યાગ પણ એ કંઈ આપણા સંકલ્પથી થતો નથી. ત્યાગ પણ એ જાતે થતો હોય તો. ટૂંકમાં સંન્યાસનો અર્થ છે કર્મ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ. કર્મમાંથી મુક્તિ એવું કહેવા કરતાં કર્મ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ. કર્મ કેમ જરૂરી છે? કારણ કે મનમાં ઈચ્છા છે. ઈચ્છા છે માટે ઈચ્છાને કર્મ દ્વારા અભ્યક્ત કરવી જોઈએ. અને કર્મમાંથી મુક્તિ ક્યારે મળે? જ્યારે ઈચ્છામાંથી મુક્તિ થઈ છે ત્યારે. એટલે તમે માત્ર સંન્યાસ લો, પણ ઈચ્છાઓ અંદર રહી ગઈ હોય ને સંન્યાસ લો તો એમ ના માનશો કે સંન્યાસ નામની પ્રક્રિયાથી તમે મુક્ત થઈ જશો. સંન્યાસ એ બહારની કોઈ ક્રિયા નથી. તમે ભલે ને તમે ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થાઓ સંન્યાસની, એને કારણે જ્યાં સુધી આપણામાં આંતરિક પરિવર્તન ન આવે તેથી માત્ર સંન્યાસ કંઈ ના થાય. સંન્યાસ નામની એક રિચ્યુઅલ કહો કે એ પ્રકારની એક શું કે પ્રક્રિયા કહો, એનાથી કંઈ થતું નથી. આ તો આજે રિચ્યુઅલ કહો, પ્રક્રિયા કહો, એ શું છે? અંદરની સ્થિતિની અભિવ્યક્તિ માટેનું એ સાધન છે. માત્ર એ પ્રકારની પ્રક્રિયા કરવાથી, રિચ્યુઅલ કરવાથી આંતરિક પરિવર્તન ના આવે. પરિવર્તન આવ્યું હોય તો પછી એ પ્રકારની રિચ્યુઅલ કે પ્રક્રિયા કરવી જોઈએ. ન તો સંન્યાસનાથ. હે અર્જુન, તું આવી રીતે સંન્યાસ લઈ લે. એટલે તું કર્મ કર્તવ્ય મુક્ત થયો ખરો બહારથી, પણ સિદ્ધિ ન સમજી ગચ્છતી. નૈષ્કર્મિની સિદ્ધિ, મુક્તિ તને પ્રાપ્ત ના થાય. ઈચ્છા રાહિત્ય, ઈચ્છામાંથી મુક્તિ, એને આપણે મુક્તિ કહીએ, એ પ્રાપ્ત નહીં થાય. ભગવાન સમજાવે છે. એક ભગવાને ભાષ્યકારે એક સંગતિ આપી કે ભગવાન મને તો બંધનનું કારણ કર્મ છે એમાં નિયુક્ત કરે છે એમ કરીને અર્જુનના મનમાં ખેદ થયો હોય, જેના મુખ પર દેખાતો હોય એ જોઈને ભગવાન આ શ્લોક કહેતા હોય. અથવા કહે છે ભાષ્યમાં, અથવા જ્ઞાન કર્મનિષ્ઠયો પરસ્પર વિરોધાત એકેન પુરુષેણ યુગપત અનુષ્ઠાતુમ અશક્યત્વે સતી ઇતરેતર અનપેક્ષયો એવ પુરુષાર્થ હેતુત્વે પ્રાપ્તે કર્મનિષ્ઠાયાઃ જ્ઞાનનિષ્ઠા પ્રાપ્તિ હેતુત્વેન પુરુષાર્થ હેતુત્વં ન સ્વાતંત્ર્યેણ. એ ક્યાં તો આપણે એમ સમજીએ, આ શ્લોક, ચોથો શ્લોક જે ભગવાને કહ્યો એનું એક કારણ ભાષ્યકાર સમજાવ્યું કે અર્જુનના મનમાં ખેદ જન્મ્યો હોય એ ભગવાન તમે બંધનું કારણ કર્મ છે એમાં નિયુક્ત કરે છે, તે અર્જુનના મનમાં એના મુખ પરવા ભાવથી ખેદ દેખાતો હોય તો કહી રહ્યા. અથવા તો
જ્ઞાન કર્મનિષ્ઠયો પરસ્પર વિરોધાત. જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા પરસ્પર વિરુદ્ધ છે. એટલે કે જ્ઞાનનિષ્ઠા માટે જે પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ તે અને કર્મનિષ્ઠા માટે જે માનસિક સ્થિતિ જોઈએ તે એક સાથે ન સંભવી શકે. કર્મનિષ્ઠા માટે હું કરતા છું એમ કર્તૃત્વ છે ને એ કર્તૃત્વનું એની અનુસંધાન થવું જોઈએ. જ્ઞાનનિષ્ઠામાં અકર્તા છું ત્યાં અકર્તા આત્માનું અનુસંધાન થાય. એટલે જ્ઞાનનિષ્ઠા માટે અકર્તા આત્માનું અનુસંધાન હોય, કર્મનિષ્ઠા માટે હું કરતા છું એ પ્રકાર કરતા આત્માનું અનુસંધાન હોય. એ બંને અનુસંધાન પરસ્પર વિરોધી હોવાના કારણે એક જ વ્યક્તિ એક સાથે ના કરી શકે. એટલે કહ્યું જ્ઞાન કર્મનિષ્ઠયો પરસ્પર વિરોધાત. જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા પરસ્પર વિરુદ્ધ છે, એક સાથે સંભવી શકાય એમ નથી. એકેન પુરુષેણ યુગપત અનુષ્ઠાતું અશક્યત્વે. એક જ વ્યક્તિ, એક જ સાધક એક સાથે બંને ના કરી શકે કે કર્મમાં પણ નિષ્ઠ હોઈ શકે. હું કરતા જ અનુસંધાન કરતો હોય, આ કરતા જ અનુસંધાન એ પરસ્પર વિરુદ્ધ હોવાથી એક સાથે ન સંભવી શકે. ઇતરેતર અનપેક્ષયો એવ પુરુષાર્થ હેતુત્વે પ્રાપ્તે. અંતેથી એકબીજાની અપેક્ષા રાખ્યા વગર જ એ મોક્ષનું સાધન બને એવું માની શકાય. કર્મનિષ્ઠા તો કે ના. એટલે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા સાથે ન સંભવી શકે એ જુદી વાત છે. એટલે એમ કદાચ એવું માનવામાં આવે કે કર્મનિષ્ઠાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય, જ્ઞાનનિષ્ઠાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય. પણ ભગવાન એ પણ સ્પષ્ટ કરવામાં છે કે ના, એવું પણ ના હોય. કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા એક સાથે એક વ્યક્તિમાં ન સંભવી શકે. એનો અર્થ એ નથી કે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા સ્વતંત્ર સાધન છે મોક્ષના. ઇતરેતર અનપેક્ષયો એવ પુરુષાર્થ હેતુત્વે પ્રાપ્તે. ઇતરેતર અનપેક્ષયો એકબીજાની અપેક્ષા વગર, એકબીજા પર આધાર રાખ્યા વગર જ્ઞાનનિષ્ઠા કર્મનિષ્ઠા સ્વતંત્ર રીતે મોક્ષનું સાધન બને એ પણ ના હોય. તો શું છે? કર્મનિષ્ઠાયા જ્ઞાનનિષ્ઠા પ્રાપ્તિ હેતુત્વેન. કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા બે તબક્કાઓ છે. પહેલો તબક્કો છે કર્મનિષ્ઠા, બીજો તબક્કો છે જ્ઞાનનિષ્ઠા. એટલે કે પહેલું સાધન છે કર્મનિષ્ઠા, સાધન છે જ્ઞાનનિષ્ઠા, સાધ્ય છે. એટલે કર્મનિષ્ઠા જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરાવવા દ્વારા પરોક્ષ રીતે મોક્ષનું સાધન બને, જ્યારે જ્ઞાનનિષ્ઠા સાક્ષાત મોક્ષનું સાધન બને. એ આપણે અનેક વાર કહી રહ્યા છે. એટલે કર્મનિષ્ઠા મોક્ષનું સાધન ખરું, પણ પરોક્ષ રીતે જ્ઞાનનિષ્ઠા દ્વારા. એટલે જ્ઞાનનિષ્ઠા છે એ પ્રત્યક્ષ સાક્ષાત મોક્ષનું સાધન છે. જ્ઞાનનિષ્ઠા તો હા, જ્ઞાનનિષ્ઠા તો કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મકા સતી સ્વાતંત્રેણ પુરુષાર્થ હેતુ અન્ય અનપેક્ષા ઇતિ એતમર્થમ દર્શયિષ્યન આહ ભગવાન. કર્મનિષ્ઠા તો જ્ઞાનનિષ્ઠા દ્વારા મોક્ષનું સાધન બને, જ્યારે જ્ઞાનનિષ્ઠા સ્વતંત્ર રીતે પુરુષાર્થ કહો કે મોક્ષ કહો એનું સાધન બને. જ્ઞાનનિષ્ઠા તો કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મિકા સતી. એવું બની શકે કે પૂર્વના સંસ્કારને કારણે કોઈ પરિપક્વ માનસિક અવસ્થા જન્મ્યું હોય કે જેને કર્મની આવશ્યકતા નથી. પૂર્વના સંસ્કારને કારણે કોઈ અંતઃકરણ શુદ્ધિ લઈને જન્મ્યો હોય તો કર્મનિષ્ઠાથી પ્રાપ્ત કરવાનો છે, પ્રાપ્ત એ મેળવીને આવ્યો છે માણસ, એટલે ક્યારેક કર્યું હશે. આપણે કહીએ ભાઈ હંમેશા ગુરુ વગર જ્ઞાન ના મળે તો કોઈ કે ભાઈ રમણ મહર્ષિ ક્યાં ગુરુ પાસે ગયા હતા, કર્મ વગર આમ ના તો કોઈ રામકૃષ્ણ પરમહંસ ક્યાં કર્મ કર્યું વગેરે વગેરે.
એમાં અપવાદ બતાવીને આ જે નિયમો કહેવામાં આવે છે એમાં અપવાદ બતાવવાથી એ નિયમ ખોટો ઠરતો નથી. આ જન્મમાં કે પૂર્વજન્મમાં એ જન્મની પરસ્મિનમાં, એટલે આ જન્મમાં આવું દેખાય. ક્યાંક આપણને દેખાય કે ભાઈ એને ગુરુની જરૂર નથી, એનો અર્થ એ હતો કે પૂર્વજન્મમાં ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા હશે, અથવા એમને કર્મની જરૂર નથી તો પૂર્વજન્મ કર્મ દ્વારા પરિપક્વતા પ્રાપ્ત કરીને આવ્યા હશે એવું આપણે અનુમાન કરી શકીએ. પછી આવશે આ વસ્તુઓ પણ. આ વસ્તુ ભગવાન કહેવા માગે છે કે કર્મનિષ્ઠા જ્ઞાનનિષ્ઠા દ્વારા મોક્ષનું સાધન છે, જ્ઞાનનિષ્ઠા સ્વતંત્ર રીતે મોક્ષનું સાધન છે. એ ભગવાને કહ્યું ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. આરંભ ન કરવાથી, કર્મ ન કરવાથી મનુષ્ય નિષ્કર્મ્ય, એ સમજાવશે તો નૈષ્કર્મ્ય મોક્ષ પ્રાપ્ત ન કરે કે કર્મ સંન્યાસી પ્રાપ્ત ન કરે. હવે ભાષ્યકાર સમજાવે છે ન કર્મણામ અનારંભાત અપ્રારંભાત એક ઉધરસ આવે એટલે સમજ ઉધરસ થઈ શકે નથી, તો એક આવે. કર્મણામ ક્રિયાણામ યજ્ઞાદીનામ ઇહ જન્મની જન્માંતરે વા અનુષ્ઠિતાનામ ઉપાત્ત દુરિત ક્ષયહેતુત્વેન સત્વશુદ્ધિકારણાનાં તત્કારણત્વેન ચ જ્ઞાનોત્પત્તિદ્વારેણ જ્ઞાનનિષ્ઠા હેતુના ન કર્મણામ અનારંભાત અપ્રારંભાત. આરંભ ન કરવો એટલે કર્મ ન કરવું. આરંભ એટલે કર્મ તમારી સમક્ષ છે ને ના કરવું. જેમ અર્જુનના કિસ્સામાં એની સમક્ષ કર્તવ્ય કર્મ છે યુદ્ધરૂપી, અને છતાં નથી કેટલા અર્જુનને સંબોધીને કહેવામાં આવે છે, અને અર્જુન જેવા બધા સાધકોને કહેવામાં આવે છે. પણ આ ભાષાનો પ્રયોગ થાય છે અર્જુનને ધ્યાનમાં રાખીને. કર્મણામ અનારંભાત, કારણ કે યુદ્ધરૂપી કર્મ કહો કે ધર્મ કહો કે કર્તવ્ય કહો અર્જુન સમક્ષ છે. અર્જુન કહે છે નહીં ઓછું કર્મ નહીં કરું, એટલે એને કર્મ અનારંભ કહ્યો. કર્મ ન કરવું, કર્મ છે તોય નથી કરવું. અપ્રારંભાત કર્મણામ ક્રિયાણામ યજ્ઞાદીનામ. હવે આ કર્મનું શું પ્રયોજન છે? તો કે કર્મણામ એટલે ક્રિયાણામ. એ કર્મનો અર્થ ક્રિયા. કર્મ એટલે પાછું પેલું વ્યાકરણનું કર્મ નહીં. વ્યાકરણ એક કર્મ છે. કઈ વિભક્તિ છે? બીજી વિભક્તિ. એ કર્મ જુદું, અહીં એ અર્થમાં કર્મ નથી. કર્મ એટલે ક્રિયા. કર્મણામ ક્રિયાણામ એટલે યજ્ઞાદીનામ, યજ્ઞદાન તપઃ કર્મ, આ બધા એટલે યજ્ઞાદીનામ. આગળ કહે છે કે ભાઈ તમે વેદાનુવચનેન બ્રાહ્મણ વિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. યજ્ઞ, દાન, તપશ્ચર્યા, આ ત્રણ એમ કહો કે આપણા નિત્ય નૈમિત્તિક કર્મ છે. આ ત્રણ કર્મનો મુખ્યત્વે બીજાનો સમાવેશ થઈ જાય. આમાં પણ ઉપદેશ કરવામાં આવ્યો છે કે આદેશ કરવામાં આવ્યો છે શાસ્ત્ર દ્વારા મનુષ્યને કે તમારે રોજ યજ્ઞ, દાન અને તપશ્ચર્યા આ ત્રણ તો કરવા જોઈએ. એટલે મનુષ્ય જન્મે એટલે આપણું કર્તવ્ય થઈ ગયું, અને તોય ન કરવું. એટલે કર્મણામ ક્રિયાણામ. અર્જુનના કિસ્સામાં યુદ્ધ એનું કર્તવ્ય છે. મનુષ્યના કિસ્સામાં યજ્ઞ, દાન, તપશ્ચર્યા. મનુષ્ય જન્મે એટલે જ આ ત્રણ પ્રકારના ઋણ લઈને જ માણસ જન્મ્યો છે. 4 પ્રકારના 5 પ્રકાર ઋણ લઈને જન્મ્યો છે. એટલે એને ઋણ ફેરવા પડે. પિતૃ ઋણ હોય,
બરાબર. એટલે આ બધા પંચયજ્ઞ દ્વારા પંચ ઋણ ફેડવાના હોય છે. શાસ્ત્રનું હોય ને ઋષિઓનું ઋણ હોય, દેવતાનું ઋણ હોય, પિતૃનું ઋણ હોય, બીજા મનુષ્યનું ઋણ હોય, એ સિવાય જીવજંતુઓ પ્રાણીનું ઋણ હોય. આ બધાનો આપણો ઉપકાર પ્રાપ્ત થાય છે, પણ આપણે વળતો ઉપકાર કરવો જોઈએ. એમ કર્તવ્ય કર્મ. મનુષ્ય જન્મે એટલે આ તમારું કર્તવ્ય આવી જ ગયું. તો ખાઓ છો, પીઓ છો, હવાનો બધું કરો છો, જીવી જ ના શકો. આ દુનિયાનો ઉપકાર પ્રાપ્ત કર્યા વગર અમે જીવી જ ના શકીએ. અને મારા આગળ વળતો ઉપકાર કરવો જોઈએ. એનું નામ કર્તવ્ય કર્મ. યજ્ઞાદિનામ, યજ્ઞ, દાન, તપશ્ચર્યા, આ બધા સામાન્ય રીતે વેદની અંદર આ 3 કર્મો કયા છે, દરેક મનુષ્ય કરવા જોઈએ. એટલે યજ્ઞાદિનામ. હા, તમે જો ઘણી વાર સીધા લોકો સંન્યાસ લેતા હોય છે. યહ જન્મની જન્માંતરેવા અનુષ્ઠિતાનામ, આ જન્મમાં કે પૂર્વ જન્મમાં અનુષ્ઠાન કર્યું હોવું જોઈએ. આ જન્મમાં આ કર્મનું અનુષ્ઠાન કર્યા વગર જો કોઈ કર્મનો ત્યાગ કર્યો હોય તો સમજવાનું કે પૂર્વ જન્મમાં કર્મ કરીને એ મનની પરિપક્વતા લઈને આવ્યા હશે. ઉપાત્ત દુરિતક્ષય હેતુત્વેન સત્વશુદ્ધિ કારણાનામ. તો કર્મ શું? સત્વશુદ્ધિ કારણાનામ. સત્વ એટલે અંતઃકરણ. આ કર્મ છે એ અંતઃકરણ શુદ્ધિનું કારણ છે. અંતઃકરણ અશુદ્ધિ કઈ છે? રાગદ્વેષ અંતઃકરણની અશુદ્ધિ છે. અને આ કર્મયોગ છે, યોગની ભાવના કર્મ છે એ આ રાગદ્વેષરૂપી અશુદ્ધિમાંથી મુક્ત કરનાર છે. એ આવશે ચર્ચાઓ બધી. એટલે ઉપાત્ત દુરિતક્ષય હેતુત્વેન. ઉપાત્ત એટલે આપણે પહેલાંથી જેને શું કહેવાય એને આત્ત લીધેલું છે, પ્રાપ્ત કરેલું છે, મેળવેલું છે, લઈને આવ્યા છીએ. એટલે દુરિત જે પાપ આપણે લઈને આવ્યા છીએ અથવા અત્યાર સુધી જે કંઈ નાના મોટા પાપ કર્યા હોય એ બધાને દૂર કરવાની આવશ્યકતા છે. તો જ આપણે છેવટે જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એટલે આ કર્મ છે, કર્તવ્ય છે એ આ ઉપાત્ત પ્રાપ્ત કરેલા દુરિત એટલે પાપને દૂર કરવા માટેનું કારણ છે. સત્શુદ્ધિ કારણાનામ. એ રીતે આ કર્મયોગ એટલે કર્મ છે જે ફરજ છે, આપણી કર્તવ્ય છે, એ આ રીતે પહેલાં દુરિત પાપને દૂર કરીને આપણા મનને શુદ્ધ કરનારા છે. તત્કારણત્વેન જ્ઞાનોત્પત્તિ દ્વારેણ. એ પ્રકારે અંતઃકરણને શુદ્ધ કરવા દ્વારા જ્ઞાનની ઉત્પત્તિના સાધન બને. કર્મથી જ્ઞાન જન્મે નહીં, પણ કર્મ આપણને અંતઃકરણ શુદ્ધિ પ્રદાન કરે. એ શુદ્ધ અંતઃકરણમાં પછી એ શાસ્ત્રના શ્રવણ વગેરેથી જ્ઞાન ઉત્પન્ન થાય. એ જ કહ્યું, જ્ઞાન ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણ યથાદર્શતલ પ્રખ્યે પશ્યત્યાત્માનમાત્મન ઇત્યાદિ સ્મરણાદ. એવું મહાભારતમાં કહેવામાં શાંતિ પર્વમાં બધું લખેલું છે. કયો શ્લોક છે? 304:8. યસ, 204:8. 2 છે કે 3? 204 કે 304 છે. બીજા ચશ્માની જરૂર છે. પેન્સિલ લખ્યું છે ને એટલે બધું. જ્ઞાન ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણા ક્ષયાત પુંસામ જ્ઞાન ઉત્પદ્યતે. પાપ કર્મના ક્ષયથી મનુષ્યમાં જ્ઞાન જન્મે છે. કેવી રીતે? યથા આદર્શ તલ પ્રખ્યે પશ્યતિ આત્માનમાત્મની. જેવી રીતે આદર્શ એટલે અરીસો જ્યારે ચોખ્ખો હોય ત્યારે કેવી રીતે આપણે આપણા ચહેરાને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, તેવી રીતે અંતઃકરણરૂપી અરીસો જ્યારે ચોખ્ખો થાય, રાગદ્વેષરૂપી મલિનતાથી મુક્ત થાય ત્યારે એવા સ્વચ્છ અરીસામાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ. આપણે સતત આપણા પ્રતિબિંબને મનમાં જોતા જ હોઈએ છીએ. તો મનમાં રાગદ્વેષ વગેરે અશુદ્ધિ હોય ત્યારે આપણું પ્રતિબિંબ અશુદ્ધ દેખાય એટલે આપણને આપણા વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મતી હોય છે. પણ
મન શુદ્ધ થાય એટલે આપણને પણ આપણું સ્પષ્ટ પ્રતિબિંબ જણાય. આપણે ખુશ થાય આપણી જાતને જોઈને. એક આંતરિક પ્રસન્નતા કેમ જન્મે? આપણે આપણાથી જ ખુશ થઈએ. ક્યારે? આપણા અંતઃકરણમાં આપણું પ્રતિબિંબ જોઈએ અને આવું બધું પ્રસન્ન હોય ત્યારે આપણે આપણાથી ખુશ થઈએ. એમ આ અંતઃકરણ શુદ્ધિ એટલે આપણે આપણાથી જ ખુશ થઈએ. તો બધી વસ્તુથી ખુશ થઈએ પછી. એટલે જ્ઞાન તો થશે ત્યારે થશે, પણ અંતઃકરણ શુદ્ધિ જેમ જેમ પ્રાપ્ત થતી જાય તેમ તેમ આપણને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. ઇત્યાદિ સ્મરણાદ અનારંભાદ અનુષ્ઠાનાદ નૈષ્કર્મ્યમ નિષ્કર્મ ભાવમ કર્મશૂન્યતા જ્ઞાનયોગેન નિષ્ઠા નિષ્ક્રિય આત્મસ્વરૂપેણ એવ અવસ્થાનમ ઇતિ યાવત પુરુષઃ ન શ્નુતે ન પ્રાપ્નોતિ ઇત્યર્થઃ. કર્મણામ અનારંભાત, કર્મનો આરંભ ન કરવાથી એટલે કે કર્મ અનુષ્ઠાન ન કરવાથી. નૈષ્કર્મ્યમ નિષ્કર્મ ભાવમ, નિષ્કર્મ્ય એટલે શું સમજાવે છે? નિષ્કર્મતાની સ્થિતિને નૈષ્કર્મ્ય કહેવામાં આવ્યું. નિષ્કર્મ ભાવ એટલે નિષ્કર્મતાની સ્થિતિ. તો નિષ્કર્મ એટલે કર્મશૂન્યતા. કર્મશૂન્યતા એટલે કર્મનો અભાવ. કર્મ અભાવ માત્ર દેહના સ્તરે નહીં, કર્મનો અભાવ મનના સ્તરે કર્મની જરૂરિયાતનો અભાવ. જ્ઞાન યોગે નિષ્ઠામ એટલે મનમાં જ્યારે કર્મની જરૂરિયાતથી મુક્ત થયા હોઈએ ત્યારે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા બે તબક્કાઓ છે. કર્મનિષ્ઠા દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ તો જ્ઞાનનિષ્ઠા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. નિષ્ક્રિયાત્મ સ્વરૂપણ અવસ્થાનમ નિષ્કર્મ ભાવમ, નિષ્કર્મની સ્થિતિ એટલે નિષ્ક્રિય આત્મ સ્વરૂપણ અવસ્થાનમ. આત્માનું વાસ્તવિક સ્વરૂપ નિષ્ક્રિયતા છે. તેથી આત્મ સ્વરૂપણ અવસ્થાનમ પોતાના સ્વરૂપમાં સ્થિત થવું. અને કારણ કે આત્મા નિષ્કર્મ છે, આત્મા સર્વ કર્મની જરૂરિયાતથી મુક્ત છે. કર્મ શેમાંથી જન્મે? કર્મ કોઈનું કોઈ આંતરિક ઉણપમાંથી જન્મે. આંતરિક ઉણપ હોય તો અંદર કંઈ ને કંઈ અસ્વસ્થતા હોય. એ અસ્વસ્થતા જે આપણને કર્મ કરવામાં આવશે આગળ. તો એ પ્રકારની અસ્વસ્થ મુક્ત જે હોય એને આપણે કર્મ શૂન્ય કહો, કર્મની જરૂરિયાતથી મુક્ત થયો કહો, તો એ જ્ઞાન યોગમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. કારણ કે મનમાં કોઈ પ્રકારની હવે ચંચળતા કે બહિર્મુખતા નથી. નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાનમિતિ, નિષ્ક્રિય આત્મ સ્વરૂપમાં અવસ્થા પ્રાપ્ત કરી નિષ્ઠા પ્રાપ્ત કરવી. પુરુષ ન શ્નુતે ન પ્રાપ્નોતિ. આ પ્રકારની નિષ્ક્રિય આત્મ સ્વરૂપની અવસ્થા મનુષ્ય પ્રાપ્ત કરતો નથી. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.